હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે છે ને પોગી ગયા એક મામાના ઘરે અને લઈ લીધી સ્કેલ, પેન્સિલ, બોલપેન ને ચોક, ઘણું બધું લીધું હતું. પછી આપણે શરૂ કરી દીધું આકા પાડવાનું. પણ આ વખતે આપણે આકા છે ને કોઈ ચોપડામાં નહોતા પાડવાના, પણ પાડવાના હતા છે ને એક ગોદડામાં, કેમ કે આપણે નવું ગોદડું બનાવવાનું હતું અને આપણી સિલાઈ તો છે ને આડા ઉડી જ જાય. એટલે પહેલા છે ને આકા પાડ્યા પેન્સિલથી અને પછી હવે છે ને આપણે ગોદડામાં સિલાઈ કરવાની શરૂ કરી. શું તમે પણ ગોદડા બનાવેલા છે? અને તમે શું કહો, ગોદડા ધડકી જે કે સિલાઈ તો આવડે, પણ આ ગોદડામાં પહેલી વખત સિલાઈ કરવાની ટ્રાય કરી છે. હવે જોઈ ગાઈસ આપણે કેવું બને છે ગોદડું. પાછું હતું મામીનું, એટલે એને થોડુંક વ્યવસ્થિત બનાવવું પડે. આપણું હોય તો ગમે તેમ બનાવીને જવા દે. ફાઇનલ ગાઈસ જો નાની ટીપથી મેં મસ્ત સિલાઈ કરી. પછી આપણે બેસી ગયા સંચામાં સિલાઈ કરવા. જો કે મારે પહેલા ચાલુ થાય ત્યારે ઉથમો જ ફરે, પણ વાંધો ન આવ્યો. આ વખતે હે ને સંચો હવરો પણ ફરી ગયો. ફાઇનલી ગાઈસ આ ગાયો સામે લેસન કરવા બેસી ગયો. હવે આપણે પોગી ગયા હતા એક મોરલા વાળા દેશમાં. જો અહીંયા છે ને ત્યાં અમે મોરલો જોયો. હવે રાહ હતી કે કોઈ આવે બસ મોરલા વાળા પહેરવેશમાં, પણ એવું તો બનવાનું નથી. અને બને એ પેલા જ છે ને મોરલો તો ઉડી ગયો. મોરલાને ખબર પડી ગઈ કે બેન તારું તો ભેગું થવાનું નથી, હવે મને જવા દે. પછી ગાઈસ ફાઇનલી અમે છે ને મકાઈનો પોટો તોડ્યો અને હવે એને છે ને જોવા માટે આપણે આપી દેવાનું છે શિવમને. તું જોઈ દે આમાં એને કેટલાક દાણા પાક્યા છે. તો ઈ પોટો ખોલવા માંડ્યો. ત્યાં સુધી આપણે વેઇટ કરી કે શું આખો પાકે લઈશે કે પછી ખાલી પોટો નીકળશે. તમારું શું કેવું છે ગાઈસ? પછી આપણે જોઈ લીધી વાવ, એમાં પણ હતું પાણી. અને પછી આપણે નીકળી ગયા આંબલી તોડવા માટે. તો મેઇન તો મકાઈનો ચારો લેવા જવાનો હતો, તો એ લઈ અને આપણે નીકળી ગયા ઘર તરફ. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.